ગયા ભાગમાં આપણે ધોરણ 6 ગણિત વિષયમાં પ્રકરણ 12 ની શરૂઆત કરેલી, જેનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ. ગયા વિડિયો લેક્ચરમાં આપણે થિયરી જોઈ હતી, ગુણોત્તર કોને કહેવાય, પ્રમાણ કોને કહેવાય. આપણે ફક્ત ને ફક્ત એની વ્યાખ્યાઓ અને એના થોડાક ઉદાહરણો જોયા હતા કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે ગુણોત્તર એટલે શું અને પ્રમાણ એટલે શું. બે સંખ્યાઓની ભાગાકાર રીતે સરખામણી કરો તો એ ગુણોત્તર થઈ ગયું, અને જો બે ગુણોત્તરની સરખામણી કરવાની બંને ગુણોત્તર સમાન હોય તો એ બંને ગુણોત્તરો પ્રમાણમાં છે એમ કહેવાય. આટલી ચર્ચા આપણે ગયા વિડિયો લેક્ચરમાં કરેલી છે. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપણને થોડાક ઉદાહરણો આપેલા છે, તો એના ઉપર આપણે ઉદાહરણોની સમજૂતી જોઈએ કે ઉદાહરણો કઈ રીતે લખી શકાય. ચાલો તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 245 ઉપર કે વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે. વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે. તો આપણને શું કીધું છે? છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની 5 સંખ્યાનો ગુણોત્તર મેળવો. આપણે કંઈક આ પ્રકારનો દાખલો જોવા મળશે આગળ સ્વાધ્યાયમાં. આપણને આ પાના નંબર 245 ઉપર પ્રયત્ન માટે આપેલું છે કે જો તમે ગુણોત્તર અને પ્રમાણ સમજી ગયા તો આપણને પ્રેક્ટિસ થાય કે ગુણોત્તર કરાય કઈ રીતે. જો વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે, એટલે કે એક શાળાની વાત કરેલી છે. છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની 5 સંખ્યાનો ગુણોત્તર મેળવો. તો પહેલા તો હું તમને સહેલું આમાંથી ઘણા બધા આપણે ગુણોત્તર મેળવી શકાય. જો પહેલા તો સીધું પહેલો ગુણોત્તર આપણે મેળવવો હોય તો સીધું કહી શકાય ને, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર મેળવો. તો આપણને ખબર છે ગુણોત્તર એટલે અંશ અને છેદમાં લખવું. હું અહીંયા જો સૌથી પહેલા શબ્દ વાપરું છું, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર મેળવો. યાદ કરો, સૌથી પહેલા શું હતું કે જે રકમમાં પ્રથમ આપ્યું હોય એને અંશમાં લખાય. એટલે છોકરાઓની સંખ્યા કેટલી છે? 20. તો એ અંશમાં આવશે. છોકરીઓની સંખ્યા બીજા એટલે કે પછી આપી છે તેને છેદમાં લખાય. એટલે છોકરીઓની સંખ્યા આપણે ખાલી આ જ લખવાનું છે 20/40. આ ગુણોત્તર થયો. હજી એનો જવાબ નથી લીધો આપણે, હજી આગળ આવે. જો ભાગ ઉડાડો 0 0 કેન્સલ, તો 2/4. હજી ભાગ પડતા હોય ત્યાં સુધી આગળ ચલાવવાના. તો 2/4 તો એને ભાગ પડે ને, એક જ તૃતીયાંશ. આપણે 7મા પ્રકરણમાં ભાગ કઈ રીતે પડે, આ બધા સમતુલ્ય અપૂર્ણાંક થયા કહેવાય. આ સમતુલ્ય અપૂર્ણાંક કહેવાય. સમતુલ્ય એટલે કે આનું મૂલ્ય અને આનું મૂલ્ય સમાન જ હોય. એટલે કે છોકરાઓ, આ વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર કેટલો છે? 1:2 ના પ્રમાણમાં છે. 1:2 છે. એનો મતલબ કે ક્લાસમાં એક છોકરો હોય ત્યારે 2 છોકરીઓ હોય. સમજાય છે? ધારો કે વર્ગખંડમાં આવ્યા તો એક છોકરો આવે તો સામે 2 છોકરી, આ બાજુ બીજો એક છોકરો 2 છોકરી, બીજો એક છોકરો 2 છોકરી. એટલે જો આ બાજુ 20 છોકરા જાય તો આ બાજુના પાર્ટમાં 40 છોકરીઓ બેસે. અને જો ખબર પડી જાય છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા 2 ગણી છે, યાદ કરો એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ગણી છે? તો કે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા 2 ગણી છે, ડબલ છે. એવું કહી શકાય છે કે ગુણોત્તર ઉપરથી કહી શકાય. તો આ ગુણોત્તર આવી રીતે થાય કે ગુણોત્તર આ કોનો મેળવો? તો કે સંખ્યાઓનો, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. આ પ્રશ્ન કાંઈક અલગ છે. હવે જો એમ કીધું હોય કે છોકરાઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર મેળવો. વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર.
છોકરાઓની સંખ્યા કેટલી 20 ઈ પહેલા આપ્યા છે એટલે અંશમાં લખવાનું વર્ગના કુલ વિદ્યાર્થીઓમાં છોકરાઓ આવે અને છોકરીઓ આવે ને તો જ વર્ગ બને ને કે ખાલી છોકરાઓને જ ગણવાના તો કે ના વર્ગના કુલ વિદ્યાર્થીઓ કીધા છે એટલે એમાં છોકરાઓ અને છોકરીઓની બંને સંખ્યા તો 40 ને 20 કેટલી થાય 60 તો આ બેયનો ગુણોત્તર મેળવવાનું કીધું છે 20 ના છેદમાં 60 એટલે 2 ના છેદમાં 6 ભાગ છે તો કે 2 3 6 તો 1 ના છેદમાં 3 એટલે કે આનો ગુણોત્તર આપણને મળે 1 ના છેદમાં 1/3 આનો મતલબ કે વર્ગમાં જેટલા છોકરાઓની સંખ્યા છે એની 3 ગણી વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે જો વર્ગમાં 10 છોકરા હોય તો એના 3 ગણા વર્ગના કુલ વિદ્યાર્થી થાય 30 આના ઉપરથી આપણને એવું જાણવા મળે જો આ શું દર્શાવે તો ખાલી છોકરાઓની સંખ્યા વર્ગમાં અને ત્રીજું તો કે વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો કુલ માં છોકરાઓ અને છોકરી બંને આવી ગયા તો એ કેટલી છે 3 ગણી છે આનું ઊંધું પૂછે કે વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને બીજા છોકરાઓની સંખ્યા તો આ ઊંધું આવે 3 જેમ 1 આવે આ ખાસ યાદ રાખવાનું જે પહેલા આપેલું હોય એ પહેલા જ આવે પછી એક હોય પછી આવે સાવ સિમ્પલ ચાલો અહીંયા શું પૂછ્યું છે જો આપણે એ સમજવાનું છે કે છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની 5 સંખ્યા છોકરીઓને બધી નથી લેવાની ખાલી 5 જ છોકરીઓનો ગુણોત્તર છોકરાઓ બધા જો પહેલા શું આપ્યું છે છોકરાઓની કુલ સંખ્યા કેટલી 20 છોકરીઓની 5 સંખ્યા આનો ગુણોત્તર મેળવો 5 4 20 તો જવાબ આવશે 4 ના છેદમાં 1 એટલે કે 4/1 થાય ગુણોત્તર કોનો તો કે છોકરાઓની કુલ સંખ્યા અને 5 છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 4/1 થાય આનો મતલબ શું તો કે આ શું હતું તો કે છોકરાઓની સંખ્યા અને આ તો કે અહીંયા ફક્ત 5 જ છોકરી કીધી છે છોકરાઓ 20 છે છોકરીઓ અહીંયા 5 જ લીધી છે એટલે ગુણોત્તર આપણને મળ્યો 4/1 અહીંયા છોકરાઓ અને છોકરીનો ગુણોત્તર મેળવ્યો તો આપણને મળતો તો 1/2 એટલે 1/2 એટલે આપણે કહી શકીએ કે આ વર્ગમાં એક છોકરા દીઠ એટલે કે એક છોકરો હોય તો સામે 2 છોકરીઓ હોય અથવા તો એમ કહી શકીએ કે ભાઈ આ જે તે શાળાના આ વર્ગમાં જેટલા છોકરાઓ છે એની કરતા બહેનોની સંખ્યા એટલે કે છોકરીઓની સંખ્યા 2 ગણી છે તો આ ગુણોત્તરની વાત થઈ આગળ હજી જોઈએ તો બીજું આપ્યું છે કે રવિ એમાં જો નીચે બીજું આપ્યું છે કે રવિ 1 કલાકમાં 6 કિલોમીટર તો રવિ 1 કલાકમાં 6 કિલોમીટર અંતર કાપે છે જ્યારે રોશન 1 કલાકમાં 4 કિલોમીટર અંતર રોશન 1 કલાકમાં 4 કિલોમીટર અંતર ચાલે છે રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર મેળવો રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતર સૌથી પહેલા કોણ આવ્યું રવિએ કાપેલ અંતર કેટલું છે 6 તો એ અંશમાં ઉપર આવે લખવાનું રોશને કાપેલ અંતર 4 કિલોમીટર 6 ના છેદમાં 4 ભાગ કઈ પડશે તો કે પડશે અહીંયા 3 * 6 આ 2 * 4 આ 2 ઉડાડી દો 3 ના છેદમાં 2 તો આ જવાબ ગુણોત્તર શું આવ્યો 3/2 આ ગુણોત્તરનો મતલબ શું થાય તો કે જો જ્યારે આ કોણ છે સૌથી પહેલા આ રવિ અને આ બીજા નંબરનો રોશન તો આના ઉપર એ ખબર પડે કે જ્યારે ચાલવાની શરૂઆત કરે તો તમે કહી શકો કે રવિ જ્યારે 3 કિલોમીટર ચાલે છે ત્યારે રોશન ફક્ત ને ફક્ત 2 કિલોમીટર ચાલ્યો હોય છે આ ગુણોત્તર એ કહેવામાં આવે છે કે રવિ જ્યારે 3 કિલોમીટર ચાલે છે ત્યારે રોશન 2 કિલોમીટર ચાલે છે પછી રવિ બીજા 3 એટલે કે 3 ને 3 6 કિલોમીટર ચાલે તો રોશન આમ 3 ના 6 થયા તો અહીંયા 2 ના 4 થાય ને હજી આનું કરો આ 3 ના 6 2 ના 4 હવે 6 ના કરો 6 ના 12 6 ના ડબલ કર્યા તો 4 ના ડબલ કરવા પડે તો કે 8
તો હજી આગળ ચાલુ થતું જાય. જો રવિ 2 કલાકમાં 6 કિલોમીટર, 1 કલાકમાં 6 કિલોમીટર કાપે તો રોશન 4 કિલોમીટર કાપે. પછી 2 કલાકમાં આવી જાય કે રવિ 2 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે, રોશન 8 કિલોમીટર અંતર કાપે. હજી આને ડબલ કરતા જાઓ. 12 દુ 24, 8 દુ 16. તો આ જે બધા છે 3:2, 6:4, 12:8, 24:16 આ બધાને કહેવાય સમાન ગુણોત્તર. આ બધાને જ કહેવાય સમાન ગુણોત્તર. અને આવી રીતે લખી શકાય ને કે 3/2, આ 6/4, આ 12/8, આ 24/16. યાદ કરો ધોરણ 5 માં શીખી ગયા છો અને આપણે સેમ 1 પ્રકરણ નંબર 7 માં અપૂર્ણાંક સંખ્યાઓ એમાં આવતું સમતુલ્ય અપૂર્ણાંક. ત્યાં આપણે અપૂર્ણાંક હતું. અહીંયા અંશ અને છેદમાં બે સંખ્યાઓની સરખામણીને ગુણોત્તર કહેવાય. એટલે છેદ એ અપૂર્ણાંક જ પણ આપણે એને ગુણોત્તર કહીએ. તો ગુણોત્તર સમાન ગુણોત્તર કઈ રીતે મળે? તો 6/4 આ 2 ને 2 વડે ગુણી દીધા તો શું મળે? 6 દુ 12, 4 દુ 8, આ 12 દુ 24 અને 12 દુ 24, 8 દુ 16. તો સમાન અપૂર્ણાંક સમાન ગુણોત્તર તમારે જોઈતો હોય કોઈ પણ સંખ્યાનો, ધારો કે આવી રીતે હોય 3/4, બરોબર? આનો સમાન અપૂર્ણ સમાન ગુણોત્તર મારે મેળવવો છે. તો જે સંખ્યાને તમે ઉપર ગુણો એ જ સંખ્યાને તમારે નીચે ગુણવી પડે. એટલે કે 3/4 હતું, મેં ઉપર અને નીચે 5 વડે ગુણાકાર કર્યો તો મને નવી સંખ્યા કઈ મળશે? 15 અને 5 × 20. તો આ 3/4 અને 15/20 આ બંનેને કહેવાય સમાન ગુણોત્તર કહેવાય. એકબીજાને સમાન છે એમ કહેવાય. હવે આનો તમે જો આનું સાદું રૂપ આપો, આનો જવાબ શું આવે છે? એટલે 3/4 એટલે બે એકબીજાના પ્રમાણમાં હોય, સમાન ગુણોત્તર હોય, એકબીજાના પ્રમાણમાં જ હોય, બરોબર છે? તો આ થઈ ગયું સમાન ગુણોત્તર. હવે પછી આગળ આપણે જોઈએ કે ગુણોત્તરમાં હજી એક ખાસ ધ્યાને રાખવા જેવી બાબત કઈ, તો એનું એક ઉદાહરણ આપ્યું છે, એ જોઈએ. અત્યાર સુધી આપણે ગુણોત્તર જોયા કે પિતાજીનું વજન ને બાળકનું વજન. પણ તમને ખ્યાલ હોય તો વજન કિલોગ્રામમાં જતા રહે, બરોબર? તો આનો મતલબ ધારો કે આવું છે, આપણને ઉદાહરણ આપેલું છે કે ગરોળીની લંબાઈ 40 સેમી આપી છે, બરોબર? અને એક મગરનું ઉદાહરણ આપ્યું છે, એની 4 મીટર છે. આપણને ગરોળીની સેમીમાં લંબાઈ આપી છે, 20 સેમી આપી છે. ચાલો આપણે એ ઉદાહરણ લઈએ કે ગરોળીની લંબાઈ 20 સેમી છે અને એક મગરની લંબાઈ આપણને કેટલી આપી છે? 4 મીટર છે. આવું એક ઉદાહરણ આપ્યું છે. હવે આ બેનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો શું શક્ય છે? મેળવી શકાય? તો કે આપણને ખ્યાલ છે કે ભાઈ બે સંખ્યા હોય ને, બે સંખ્યામાંથી કોઈ 0 ન હોય તો એનો ગુણોત્તર મેળવી શકાય. આવું આપણે શીખી ગયા. અહીંયા કોઈ 0 નથી. પણ અહીંયા એક ધ્યાને લેવા જેવી બાબત જુઓ કે અહીંયા ગરોળીની લંબાઈ છે સેમીમાં આપી છે અને મગરની લંબાઈ મીટરમાં આપી છે. તો આપણે ગણિતમાં કોઈ પણ પ્રકરણ ભણતા હોય તો તમને ખબર જ છે કે જ્યાં સુધી એકમો સરખા ન થાય, જ્યાં સુધી એકમ સરખા ન થાય ત્યાં સુધી આગળ ગણતરી થાય નહીં. આવું આપણે ગણિતના મોસ્ટ ઓફ ચેપ્ટરમાં શીખી ગયા. જ્યાં જ્યાં ગણતરી આવે છે ત્યાં આપણે એકમ સરખા કરવા પડે. આપણે પરિમિતિમાં જોઈ ગયા, પછી આપણે ક્ષેત્રફળમાં જોઈ ગયા કે સેમી મીટર અલગ અલગ માપ આપ્યા હોય તો કાં આપણે બંનેને સેમીમાં ફેરવવા પડે, કાં બંનેને મીટરમાં ફેરવવા પડે. એવી જ રીતે રૂપિયાના પૈસાવાળા દાખલા આપ્યા હોય તો કાં બંને રૂપિયામાં ફેરવવા પડે, કાં બંને પૈસામાં ફેરવવા પડે. તો અહીંયા જુઓ ગરોળીની લંબાઈ સેમીમાં છે, મગરની લંબાઈ મીટરમાં છે. તો અહીંયા આપણે કાં આને મીટરમાં ફેરવવું પડે, કાં આને સેમીમાં ફેરવવું પડે, તો જ ગુણોત્તર મળે. હંમેશા યાદ રાખો, તમે ગ્રામ અને કિલોગ્રામ માં સીધો બંનેનો ગુણોત્તર મેળવી નાખો
એ વ્યાજબી નથી, એ સાચું પણ કહેવાય નહીં. એટલે કે જ્યારે કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર મેળવતા હોઈએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે જે તે રકમ અથવા તો જથ્થો તમને જે આપેલો છે ને એકમો સરખા હોવા જોઈએ. અહીંયા બે જથ્થામાં શું છે તો કે એક ગરોળી છે વસ્તુ અને બીજી મગર આપેલી છે. તો એ લંબાઈના એકમ જુદા જુદા હોય છે કે આપણને ખબર છે. લંબાઈ મીમી થી ચાલુ થાય, મીમી, સેમી, મીટર, કિલોમીટર એવી રીતે માપી આપે. પણ જ્યારે ગુણોત્તર સરખામણી કરવાની વાત આવે ત્યારે બે સરખા હોય તો સરખામણી થાય ને. આપણે રિઝલ્ટમાં કેમ 1% વાળી આવે અને અત્યારે નવું આવ્યું પર્સન્ટાઇલ. બરોબર, ટકાની પર્સન્ટાઇલની સરખામણી ન કરાય. પર્સન્ટાઇલ વધારે હોય, જેને 70% હોય, 80% હોય એને કદાચ 92 પર્સન્ટાઇલ હોઈ શકે. 80% વાળી હોય તો 92 પર્સન્ટાઇલ હોઈ શકે. સમજાય છે? અમુકને 95% આયા હોય અને પર્સન્ટાઇલ 96 હોઈ શકે. આવું બની શકે. બરોબર, તો આનો મતલબ કે આ બંનેને તમે આ બેને સરખાઈ શકો. બે જુદા જુદા વિદ્યાર્થીઓના પર્સન્ટાઇલ સરખાઈ શકો કે કારણ કે બંને પર્સન્ટાઇલ રેન્જ છે એટલે. પણ તમે કોકની ટકાવારીને મારે ટકા ઓછા છે બરોબર તો પર્સન્ટાઇલ વધારે એટલે હું કોક બીજો મારી કરતા ધારો કે કોકને 88% હોય હું એને એમ ન કહી શકું જો તારી કરતા આપણે વધારે છે. પણ એ પર્સન્ટાઇલની વાત થાય છે ત્યારે તમે સરખામણી કરો છો તો અહીંયા સેમી સામે સેમી હોવું જોઈએ અથવા તો મીટર સામે મીટર હોવું જોઈએ તો જ સરખામણી થાય ને. આપણે કોકની ભેગું શરત મારીએ કે હાલો ભાઈ રોટલી આપણે હું તારી કરતા રોટલી વધારે ખાઈ જાય બરોબર. ચર્ચા થતી હોય કે હું ઘરે 5 રોટલી ખાવા તો ઓલો કહે છે હું 7 ખાવ. તો મારું ઉદાહરણ એટલે હું એમ કહું હું 7 રોટલી ખાઈ જાઉં તો મારા ઘરે આવી નાની નાની રોટલી બનતી હોય. સમજાય છે? તો સામેનો જે વ્યક્તિ કહે છે હું 5 ખાઉં છું તેને ત્યાં આવડી મોટી રોટલી બનતી હોય. મેં તો કીધું હું 7 ખાઈ જાઉં છું એ ભાઈ 5 ખાય છે. તમને જોઈને જ ખબર પડે કે હકીકતમાં આ ભાઈ વધારે ખાય છે પણ અહીંયા આંકડા જોવો તો કોણ થાય ભાઈ આ 7 ખાય છે. તો એનો મતલબ કે સરખામણી ક્યારે થાય તો કે બરાબરની રોટલી બને ત્યારે સરખામણી થાય. તો અહીંયા જેવી જે વાત છે કે સરખામણી ત્યારે જ કરી શકાય કે કાં બંને સેમીમાં આપ્યા હોય કાં તો મીટરમાં આપ્યા હોય તો સાચી સરખામણી કહેવાય. તો ચાલો 20 સેમી ગરોળીની લંબાઈ 20 સેમી જ રાખીએ બરોબર અને મગરની 4 મીટર મીટરમાંથી સેમીમાં ફેરવો તો 400 સેમી. હવે જો હું ગરોળી અને મગરનો ગુણોત્તર લઉં ગરોળી પહેલા તો એની 20/400 એક એક શૂન્ય ઉડી જાય એટલે કે 1/20. તો આનો ગુણોત્તર કેટલો આવ્યો 1/20. ગરોળીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર 1/20 આવે. આનો મતલબ શું થાય આ ગરોળી હતી કે ગરોળીની લંબાઈ કરતા મગરની લંબાઈ 20 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે આ સરખામણીને કહેવાય ગુણોત્તર. તો કે અહીંયા ગરોળીની લંબાઈ કરતા મગરની લંબાઈ 20 ગણી છે એટલે કે 20 ગણી છે. તો આનું ઉલટું હવે આપણને પહેલા મગર પૂછે તો મગરની કેટલી છે 400 સેમી અને ગરોળી કે મગર અને ગરોળીનો ગુણોત્તર મેળવો તો મગર પહેલા આવ્યો તો ઉપર લખવાનું ગરોળી 20. તો હવે જવાબ શું આવશે 20/1. તો આનો મતલબ આ મોટું છે કારણ કે પહેલા આવ્યું હતું મગર અને આ ગરોળી છે. ખાસ યાદ રાખવાનું આ 1/20 અને 20/1 તમને ઉપર આપેલું હોય કે મગર અને ગરોળીની લંબાઈનો ગુણોત્તર કેટલો છે આ રીતનો ઓપ્શન આપ્યો હોય જુદા જુદા તો આપણે જોવાનું મગર પહેલા છે ગરોળી પછી છે. તો યાદ કરો પહેલા વિડિયો લેક્ચરમાં કીધું હતું જે પહેલા આપેલું હોય એ હંમેશા અંશમાં આવે એટલે કે આગળ આવે. તો અહીંયા મગર જોવો તો અહીંયા શું છે તો કે જ્યારે આપણે 1/20 ક્યારે આવે તો કે ગરોળી પહેલા લઈએ અને મગર પછી લઈએ તો 1/20 આવે. પણ આનું ઉલટાઈ નાખીએ એટલે કે મગર પહેલા લઈએ અને ગરોળી પછી લઈએ તો જવાબ શું આવશે 20/1. ખાસ બાબત ધ્યાનમાં રાખવા
ધ્યાનમાં શું રાખવાનું, ગુણોત્તર હોય તો એકમો સરખા હોવા જોઈએ. જે જથ્થાની, વસ્તુની, પદાર્થની સંખ્યા આપી હોય ત્યાં કાંઈ વાંધો જ નથી, પણ આવી કાંઈ જથ્થો આપેલો હોય કે જેને એકમ વડે દર્શાવવો પડે, આ ગુણોત્તર નથી દર્શાવતો. ધ્યાન રાખજો, ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી, આપણે શીખી ગયા. પણ જે અહીંયા લંબાઈની સરખામણી છે તો એ લંબાઈની સરખામણી એક એકમમાં હોવી જોઈએ. એવી જ રીતે બજારના કોઈ દાખલા પૂછાય કે એક વ્યક્તિ બજારમાંથી ખરીદી કરે છે, 5 કિલો ગાજરની ખરીદી કરે અને પછી હું ખાલી 700 ગ્રામ ગાજર લાવ્યો. હવે અહીંયા આંકડાકીય જોવો તો ક્યાં 5 ને ક્યાં 700. આંકડાકીય ખાલી વાત કરીએ તો આ મોટો થાય ને 700, પણ અહીંયા કિલો છે ને અહીંયા ફક્ત ને ફક્ત ગ્રામ છે. તો આપણે જાણીએ છીએ કે 1000 ગ્રામ થાય ત્યારે 1 કિલો થાય. તો હકીકતમાં તો આ 5 કિલો એટલે 5000 ગ્રામ ગાજરની ખરીદી કરી લાવ્યો છે. આ ક્યારે ખબર પડે તો કે બંને એકમો સરખા હોય તો તમે સરખામણી કરી શકો, કેટલા ગણી છે, કેટલામાં ભાગની છે, કેટલી વધારે, કેટલી ઓછી, એટલે કે એકમ સરખા હોવા જોઈએ. આપણે અહીંયા એ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બરોબર, ચાલો આગળ વાત કરીએ. હવે જુઓ, સમાન અપૂર્ણાંકો શીખી ગયા. એક સમાન ગુણોત્તર જોયો. ગુણોત્તરમાં શું ધ્યાન રાખવાનું એ પણ આપણે માહિતી મેળવી લીધી. હવે આપણને પાના નંબર 246 ઉપર પાછા ઉદાહરણ આપેલા છે કે ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભ 15 મિનિટ લે છે. ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભ સૌરભને 15 મિનિટ થાય છે. બરોબર, એમાં બીજું એવું છે, જ્યારે ઘરેથી શાળાએ પહોંચવા સચિનને કેટલી વાર લાગે છે? તો સચિન 1 કલાક થાય છે. સચિનને 1 કલાક થાય છે. તો સૌરભે લીધેલા સમયનો અને સચિને લીધેલા સમયનો ગુણોત્તર શોધો. સૌરભે લીધેલા સમયનો અને સચિન, એટલે કે પહેલા આ આપ્યું છે પછી આ આપ્યું છે, તો આ બંનેનો સમયનો ગુણોત્તર મેળવો. ઘરેથી શાળાએ સૌરભ નામનો છોકરો 15 મિનિટમાં પહોંચી જાય એના ઘરેથી શાળા સુધી. સચિન છે અને 1 કલાક થાય છે. તો સ્વાભાવિક છે કે જે 15 મિનિટ વાળો વ્યક્તિ, એટલે કે બાળક છે, શાળાથી નજીક રહેતો હોય ને, એનું ઘર નજીક હોય તો હજી 15 મિનિટમાં પહોંચે. જ્યારે આને 1 કલાક થતી હોય તો એને 1 કલાક શા માટે થાય? તો કે બહુ દૂરથી આવતો હોય ત્યારે એને 1 કલાક થાય. હવે આ મિનિટમાં છે, આ કલાકમાં છે. આપણે હમણાં જ જોયું, કાં તો આ બંને કલાકમાં હોય કાં તો મિનિટમાં હોય. આપણે આને મિનિટમાં ફેરવી નાખીએ. કઈ રીતે? તો કે 1 કલાક એટલે આપણને ખબર જ છે કેટલું થાય, 60 મિનિટ. ચાલો, બે સંખ્યા એને ભાગાકારમાં દર્શાવો તે તમારો ગુણોત્તર બની જાય. બે સંખ્યા આપણને સૌથી પહેલા સૌરભ આપ્યું છે, પછી સચિન આપ્યું છે. તો આપણે એનો ગુણોત્તર કઈ રીતે કરશું? 15/60. ભાગ પડશે તો કે આ 15 × 4, આ 15 ઉડી જાય, એક તો હોય એટલે 1/4. તો સૌરભ અને સચિનનો શાળાએ પહોંચવાના સમયનો ગુણોત્તર કેટલો મળે? 1/4. એનો મતલબ કે ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભ જેટલો સમય લે છે એના કરતા 4 ગણો સમય સચિનને લાગે છે. આ ગુણોત્તર ઉપરથી એ મતલબ થાય કે આ સૌરભ અને આ સચિન, તો સૌરભ જેટલો સમય લેશે ઘરેથી શાળાએ પહોંચવાનો એના કરતા સચિનને 4 ગણો સમય લાગે છે. એટલે કે આની કરતા 4 ગણો. જો સૌરભને 1 કલાક થતી હોય તો સચિનને 4 કલાક થાય. સૌરભને 2 કલાક થાય તો આને 4 ગણા, 2 ના 4 ગણા 8 કલાક થાય. 3 કરો તો અહીંયા 12, 4 કરો તો 16, 5 કરો તો 20. એટલે ટૂંકમાં હવે 4 ના ગુણાંકમાં આગળ વધતું જશે, કારણ કે અહીંયા 4 ગણા થઈ ગયું
ચાલો આગળ એક ટોફીની કિંમત 50 પૈસા છે. ટોફીની કિંમત 50 પૈસા છે. હજી સ્વાધ્યાયની શરૂઆત નથી કરી આપણે. ગુણોત્તરને સારી રીતે સમજી જાય. હવે તો સમજાઈ ગયું હશે. હજી થોડાક આવા દાખલા ગણી લઈએ એટલે પાકા પાયે આપણને મગજમાં બેસી જાય આ ગુણોત્તર કહેવાય. અને જુદા જુદા કેવા કેવા ઉદાહરણો ભણવામાં આવે છે એની આપણે જાણકારી પણ મળતી રહે. ટોફીની કિંમત 50 પૈસા છે અને ચોકલેટની કિંમત 10 રૂપિયા છે. ચોકલેટની કિંમત 10 રૂપિયા છે. તો આપણને શું કીધું છે? ટોફી અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર. પહેલા ટોફી અને પછી ચોકલેટ. એટલે કે જે પહેલી જે સંખ્યા હોય એ અંશમાં આવશે, બીજી સંખ્યા છેદમાં. તો આપણને આવી રીતે આપ્યું છે. આ બંનેનો ગુણોત્તર મેળવો. પૈસા રૂપિયા થાય સીધો ગુણોત્તર ન થાય જોઈને ખબર પડી જાય. ઉપર પૈસા આપ્યા છે અને રૂપિયા 50 પૈસા એટલે 8 આના રૂપિયાનો અડધો ભાગ. રૂપિયાનો અડધો ભાગ, કારણ કે 100 પૈસા એ 1 રૂપિયો થાય. એટલે આ બંનેને રૂપિયામાં ફેરવવા પડે, આ બંનેને પૈસામાં ફેરવવા પડે. 1 રૂપિયો તો 100 પૈસા, તો 10 રૂપિયા એટલે કેટલા થાય? 1000. 1 રૂપિયા એ 100 પૈસા, 5 રૂપિયા એ 500 પૈસા, તો 10 રૂપિયા એ 1000 પૈસા. તો ચાલો હવે ગુણોત્તર લઈ શકાય. તો કે ટોફીની કિંમત કેટલી? 50 પૈસા છેદમાં ચોકલેટની કિંમત 1000 પૈસા. 5 ના છેદમાં 100 ભાગ ચાલે. જો આ 5 20 50 100 થાય. તો કે આ 5 5 ઉડી જાય. 1 ના છેદમાં 20. એટલે કે ટોફીની કિંમત અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર 1:20 થાય. આનો મતલબ કે ટોફીની કિંમત કરતા ચોકલેટની કિંમત 20 ગણી વધારે છે. કેટલી? 20 ગણી વધારે છે એવું આપણે આના ઉપરથી કહી શકાય. આગળ જોઈએ. શાળામાં વર્ષમાં 73 રજાઓ હોય છે. શાળામાં એક વર્ષમાં 73 રજાઓ હોય છે. તો રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસની સંખ્યાનો ગુણોત્તર. રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસોની સંખ્યા. વર્ષના કુલ દિવસોની સંખ્યાનો ગુણોત્તર. રજાની સંખ્યા પહેલા આપેલી છે. અંશમાં રજાની સંખ્યા 73 છેદમાં વર્ષના કુલ દિવસો 365. આનો તમારે ભાગાકાર કરવાનો. જે આવે એ આપણને ધ્યાનમાં આવશે. જવાબ ટૂંકમાં હવે આપણને આના ઉપરથી ખ્યાલ આવે જુદા જુદા દાખલાઓની ગણતરી કઈ રીતે થાય. સૌથી પહેલા જે વસ્તુ આગળ આપી હોય એને અંશમાં લખવાનું. આ એક આપણે ખાસ ધ્યાન રાખવાનું. તમે 73 ગુણ્યા 5 કરશો. આપણે જોઈએ 73 ગુણ્યા 5 કરો. 5 તરી 15, 5 છ 35 ની 1 36 જેવો આવે છે. એટલે કે આમાં તમને જવાબ આવશે 1/5. તો તમે આમાં એવું કહી શકો કે વર્ષના કુલ આખા વર્ષના કુલ દિવસોની 5મા ભાગ જેટલી તો ફક્ત શાળામાં રજાઓ હોય છે એવું આપણે કહી શકીએ. 5મો ભાગ છે કે જેટલી એક રજા એ 5 દિવસ થાય. એટલે કે વર્ષમાં 5 દિવસ હોય તો એમાં કુલ આપણને એક રજા મળે. તો એવી રીતના વર્ષના કુલ 365 દિવસ હોય તો 73 રજાઓ થાય. આ ગુણોત્તરનો મતલબ જ એ છે. જો આ 5 ને 1 શું થયું? 6. જ્યારે ગુણોત્તરમાં તમને જે ગુણોત્તર મેળવો એ બંનેનો સરવાળો કરો તેનો મતલબ શું થાય? કુલ 6 દિવસ. હવે 6 દિવસના ભાગ પડી ગયા કે 6 દિવસ હોય. આ 6 દિવસ હોય તો 6 દિવસમાંથી 1 દિવસ રજા હોય અને 5 દિવસ બીજા કામ કરવાનું હોય.
આ ગુણોત્તર આ દર્શાવે આપણને હકીકતમાં કે જો આવા ગુણોત્તરમાં ખાસ આ બાબત સમજવા જોઈએ કે આ 5 ને 1 6 આપણને આ ગુણોત્તર મળ્યો કે 1/5 કોનો તો કે રજાનો અને વર્ષના કુલ દિવસોનો ગુણોત્તર તો 1/5 એટલે કે 6 દિવસ મળ્યો આપણને આ બંનેનો સરવાળો કરો તો 6 દિવસ હવે 6 દિવસમાં આ તો ટૂંકમાં ભાગ જ દર્શાવે શું ભાગ દર્શાવે તો કે તમે એક વર્ષમાં 6 દિવસની ગણતરી કરીએ કે આપણે પહેલા 6 દિવસ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ તો આવી રીતે 6 દિવસે એક રજા આવતી હોય રોજ નો હોય પણ વાર્ષિક સરેરાશ ન હોય એટલે એક રજા આવતી હોય અને કામના દિવસો કેટલા થાય 5 તો આવી રીતે 6 દિવસની ગણતરી કરશો એટલે તમે 365 પહોંચશો એટલે કુલ તમને 73 રજા મળશે અને વર્ષના કુલ દિવસો 365 મળશે લીપ વર્ષ હોય તો 366 હોય બરોબર તો ગુણોત્તરમાં આ ધ્યાન રાખવાનું કે આપણે ગુણોત્તર આ રીતે પણ દર્શાવી શકાય આપણે હજી એને પણ આગળ દાખલા જોઈશું તો આપણને જે પાઠ્યપુસ્તકમાં આજે પ્રયત્ન કરોના દાખલા હતા એની સમજૂતી જોઈએ હું આશા રાખું છું તમે જો અહીંયા ધ્યાન આપ્યું જો સારી રીતે સમજી શક્યા હો અને સમજાય પણ ગયું હોય ગુણોત્તર એટલે બીજું કાંઈ નહીં જે સંખ્યા આપી હોય એને ભાગાકારમાં દર્શાવો આનું નામ ગુણોત્તર હવે આનો વ્યવહારિક ઉપયોગ જોઈએ આપણે વ્યવહારિક ઉપયોગ એટલે તો કે જો આપણે બીજગણિતમાં જોઈએ કે એનો વ્યવહારિક ઉપયોગ કે આની કરતા આની ઉંમર આટલા ગણી છે ને આટલી છે ને આટલી છે ને એના ઉપરથી આપણે અભિવ્યક્તિ બનાવતા હતા એટલે કે વ્યવહારિક ઉપયોગ થયો તો ગુણોત્તરને પ્રમાણને ક્યાં વ્યવહારિક એટલે વ્યવહારમાં ઉપયોગ થતો હશે બરોબર છે અત્યારે જે ઉદાહરણ જોયું એને વ્યવહારિક ઉપયોગ કહેવાય કે શાળાઓમાં રજા અને વર્ષના કુલ દિવસો તો આપણને એના ઉપરથી ખબર પડે આપણે જોયું કે ભાઈ 6 દિવસો ગણો તો 6 દિવસમાંથી એક રજા હોય અને 5 કામના દિવસો હોય એવું આપણે ઉદાહરણ જોયું એક આપણને જો પાના નંબર 247 ઉપર આપ્યું છે કે રવિ અને રાણીએ ધંધો શરૂ કર્યો અને પૈસાનું રોકાણ 2:3 ના પ્રમાણમાં કર્યું જો રવિ અને રાણીએ ધંધો શરૂ કર્યો એટલે કે કંઈક બિઝનેસ ચાલુ કર્યો અને એમાં જે રોકાણ ધંધો ચાલુ કરવો હોય પૈસા તો જોઈએ એમાં રોકાણ કરવું પડે ને તમને ખ્યાલ છે આવી કોકની કઈ વાતો સાંભળી છે ભાઈ ફલાણું કારખાનું બન્યું એમાં આ ભાઈના 5% છે આ ભાઈના 10% છે તો ટકા એટલે કે આ 5% તો એના છેદમાં 100 તો આ ગુણોત્તર નો થયો કે કંપનીમાં કુલ 100 રૂપિયાનું રોકાણ થયું છે તો એમાંથી 5% એટલે 5 રૂપિયા મેં રોક્યા છે આ ગુણોત્તર દર્શાવે ને તમે સાંભળ્યું જોઈએ એવું કે ધારો કે મારા 15% છે તો 15% ટકાની નિશાની શું દર્શાવે કે છેદમાં 100 તો ટકા કાઢ નાખો છેદમાં 100 આવે તો 15% અહીં માં ટકા કાઢવા હોય તો છેદમાં 100 તો આનો મતલબ શું થયો છે કે કંપનીમાં જ્યારે 100 રૂપિયાનું રોકાણ થાય ત્યારે 15 રૂપિયા મારા હોય 200 હોય તો 30 મારા 300 હોય તો 45 મારા 400 હોય તો 60 મારા સમજાય છે આ આને આપણે ગુણોત્તર જ કહેવાય એક પ્રકારનું જે ટકાવારી છે એ પણ ગુણોત્તર જ દર્શાવે તો એવી જ રીતે રવિ અને રાણી એક કંઈક બિઝનેસ ચાલુ કર્યો અને રોકાણ કર્યું કેવી રીતે તો કે 2:3 ના પ્રમાણમાં હવે 2:3 ના પ્રમાણમાં રોકાણ એટલે તો હમણે આપણે કીધું કે આ બેનો સરવાળો કરો આ બેનો સરવાળો કેટલો થાય 5 તો ધારો કે રવિ અને રાણીએ 5 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો હવે તમને તરત ખબર પડી જાય કે 5 રૂપિયા તો 2 રૂપિયા કોના તો કે ત્યારે રવિ 2 રૂપિયા રોકે અને રાણી 3 રૂપિયાનું રોકાણ કરે બસ આ જ દર્શાવે કે 2:3 આ પ્રમાણમાં રવિ અને રાણીએ રોકાણ કર્યું છે આ બેનો સરવાળો કરો સીધો તો કે 5 રૂપિયા તો આપણને અંદાજ આવ્યો કે 5 રૂપિયાનું રોકાણ કર્યું હોય ધારો કે રોકાણ તો મોટું હશે આપણે અત્યારે આધાર લઈએ કે જ્યારે 5 રૂપિયાનો ભાગ પડે તો એમાંથી 2 રૂપિયા રવિના હોય અને 3 રૂપિયા રાણીના હોય આટલું આપણને ક્લિયર થઈ ગયું
હવે ધારો કે કદાચ આવી રીતે હોય ભાગ 5/6 તો આનો મતલબ આ બેનો સરવાળો કેટલો તો કે 11 રૂપિયા. અહીંયા કોઈ પણ નામ લઈ લો કે સંજય અને ભાવેશ, તો આનો મતલબ શું કે સંજય અને ભાવેશ ભેગા થઈને જે ધંધો શરૂ કર્યો છે એના દર 11 રૂપિયામાંથી 5 રૂપિયા સંજયના છે અને 6 રૂપિયા ભાવેશના છે. 22 રૂપિયા હોય તો 11 ના બે ભાગ કરો અને 11 રૂપિયાના ભાગ તો ખબર જ છે કે 11 માંથી 5 સંજયના અને 6 ભાવેશના, આમાંથી 5 સંજયના અને 6 ભાવેશના. આવું તો આપણે વિચારી શકીએ. ચાલો આગળ વધીએ. હવે આપણને જો કીધું છે એક વર્ષ પછી કુલ 40,000 રૂપિયા નફો થયો. રવિ અને રાનીને 40,000 રૂપિયા નફો થયો. જો અહીંયા રવિ અને રાનીએ 2:3 ના પ્રમાણમાં રોકાણ કર્યું એટલે તમને ચોખ્ખો ખ્યાલ આવી જાય કે રવિ કરતા રાનીએ વધારે પૈસા રોક્યા છે ધંધા માટે. રવિ કરતા રાનીએ વધારે પૈસા રોક્યા છે. હવે 40 એક વર્ષ પછી 40,000 રૂપિયાનો નફો થયો. હવે આ બંને ટૂંકમાં પાર્ટનર થયા તો નફો હોય તો પાર્ટનરને વહેંચવો પડે ને. હવે જો રવિભાઈ હોશિયાર, રવિ કે અડધો ભાગ કરી. રવિ રાનીને કહે પૈસા આવે એટલે કેદ કરી તરત કે લાવો અમારો ભાગ. એટલે રવિ હોશિયાર, રવિએ રાનીને કીધું કે ચાલો 40,000 ના અડધા મને દે ને અડધા તું રાખ. પણ રાનીએ જો રાની છઠ્ઠું ભણતી હતી ત્યારે આ ચેપ્ટર શીખી ગઈ હતી ગુણોત્તર અને પ્રમાણ. તો એને ખબર છે કે ભાઈ રવિ તારી કરતા મારું રોકાણ વધારે છે. જ્યારે આપણે બિઝનેસ શરૂ કર્યો ત્યારે તે જેટલા પૈસા રોક્યા એની કરતા મેં વધારે પૈસાનું રોકાણ કરેલું છે. એટલે કે હવે જે પણ કાંઈ નફો આવશે એ તારી કરતા હંમેશા મારે વધારે જ હોય. શા માટે? તો કે રોકાણ વધારે કરે એ નફો પણ વધારે મેળવે, રોકાણ ઓછું હોય અને નફો પણ ઓછો. તો સામે નુકસાનમાં એવું થાય કે જેનું રોકાણ વધારે એનું નુકસાન વધારે, જેનું રોકાણ ઓછું એનું નુકસાન ઓછું. બે રીતે છે. તો રવિને સીધા અડધા પૈસા એટલે 20,000 કાંઈ અપાય નહીં, કારણ કે અહીંયા ગુણોત્તર અલગ અલગ છે. બેયને આ ક્યારે મળે તો કે આપણે કહીએ 50-50 પાર્ટનરશિપ કે લાખ રૂપિયા ધંધો કરવો હોય શરૂ, આપણે 50,000 કાઢીને આપણે કંઈક ધંધો શરૂ કર્યો, પછી આપણને 2 લાખ રૂપિયા મળે તો આપણને બેયને લાખનો ભાગ પાડવો પડે. બરોબર? પણ અહીંયા પૈસાનું પ્રમાણ જુદું જુદું રોક્યું છે. એક વર્ષ પછી રૂપિયા 40,000 નફો થાય તો હવે રાનીએ જોવું કીધું કે રવિ કહે તો પૈસા વહેંચશું કઈ રીતે? તો રાનીએ જો આ ભણેલી હતી ગુણોત્તર અને પ્રમાણ છઠ્ઠા ધોરણમાં, તો એ કીધું કે આપણે ગુણોત્તર, આપણો જે આ ગુણોત્તર છે પૈસાનું રોકાણનું, એના ગુણોત્તર ઉપરથી પૈસા વહેંચી શકીએ. કઈ રીતે? અહીંયા આપણને ખબર પડી ગઈ કે આ પ્રમાણમાં એટલે કે 2:3 ના પ્રમાણમાં પૈસાનું રોકાણ કર્યું એટલે 5 રૂપિયાના આપણે ભાગ કહી દઈએ. આપણે ધોરણ 5 માં ભાગ અને પૂર્ણ શીખી ગયા. આમાંથી કોઈ પણ એક ભાગ પસંદ કરી તો આને શું લખતા? 1/4. બે ભાગ પસંદ કરતા તો શું લખતા? 2/4. એટલે કે કુલ ભાગમાંથી કેટલા ભાગ પસંદ કર્યા છે એ આપણે અહીંયા લખતા. બસ એ જ વસ્તુ અહીંયા છે. જો કઈ રીતે? ધારો કે 5 ભાગ થયા, આનો તમે સરવાળો કરો એટલે ભાગ મળે ગુણોત્તરમાં. 2:3 ના પ્રમાણમાં રોકાણ કર્યું છે રવિ અને રાનીએ. આ બેયનો સરવાળો કરો એટલે ધારો કે 5 ભાગ થયા, કે કંપનીના રોકાણમાં કુલ 5 ભાગ થયા. તો આનો મતલબ તો 5 ભાગમાંથી કુલ ભાગ છેદમાં હોય અને એમાંથી પસંદ કરેલા એમાંથી રવિના કેટલા? તો કે 2/5 ભાગ છે એ રવિના અને 3/5 ભાગ કોના હોય? તો કે રાનીના. સમજાઈ ગયું કે જેટલો હવે નફો થયો એના ભાગ પડી ગયો કે 2/5 ભાગ રવિના, 3/5 ભાગ રાનીના. કુલ 5 ભાગ. આ બંનેનો સરવાળો કરો તો 5 થાય. ખ્યાલ આવી ગયો? તમને જે પ્રમાણમાં આપ્યો હોય એનો સરવાળો કરો એ ભાગ થયા ગયા. આ કુલ ભાગ થયા. હવે કુલ ભાગમાંથી રવિના કેટલા? તો કે રવિના 2 અને રાનીના 3. હવે અહીંયા ખબર છે આ સીધો ગુણાકાર કરવાનો. રવિને પોતાનો ભાગ આપવો હોય તો 40,000 નો ભાગ કેટલો રવિનો?
40,000 રાનીનો ભાગ કેટલો 3/5 આ 5 × 40 આ 5 × 40 આ 8 × 16 8 × 16 અને 8 તરી 24 8 તરી 24 હવે જો આ બેનો સરવાળો કરો 40,000 થાય છે તો 24 ને 6 30 ને 10 40 તો આવી રીતે ભાગ પડે આ સાચા ભાગ પડ્યા ગુણોત્તરની રીતે ભાગ પડ્યા કે રવિએ ઓછા પૈસા રોક્યા હતા તો એને 16,000 રૂપિયા મળ્યા રાનીએ વધારે પૈસા રોક્યા હતા તો એને 24,000 રૂપિયા મળ્યા તો આ થઈ ગયું ગુણોત્તર ભાગ આ કઈ રીતે આવ્યું જેના છેદમાં 5 તો કે આના ઉપરથી બેનો સરવાળો કર્યો તો 5 રૂપિયાનો ભાગ થયો એનો મતલબ કે જ્યારે 5 રૂપિયાનો ભાગ હોય તો 5 રૂપિયામાંથી 2 ભાગ કોના રવિના 3 રૂપિયા રાનીના એટલે બેયના તમે આ બેયના ખાલી હતા રૂપિયો ગણો 2 રૂપિયા 3 રૂપિયા 5 રૂપિયા થયા તો આપણે ભાગ કરી દીધો કે દર 5 રૂપિયા 2 રૂપિયા રવિના હોય અને 3 રૂપિયા રાનીના હોય તો કુલ રૂપિયા 5 થયા ને ભાગની રીતે દર્શાવીએ તો કે 5 દર 5 રૂપિયા એટલે 2 રૂપિયા રવિના 2/5 નો ભાગ રવિનો કહેવાય અને 3/5 નો ભાગ રાનીનો કહેવાય તો આમાં કંઈક બીજું પ્રમાણ આવ્યું હોય કે 4/2 નું પ્રમાણનું રોકાણ કર્યું છે બરોબર રવિ અને રાનીએ 4/2 ના પ્રમાણમાં તો 4 ને 2 6 એમાં આ પણ રવિ તો રવિનો ભાગ કેટલો 4/6 અને રાનીનો ભાગ 2/6 એનો ગુણાકાર જેટલો નફો થયો હોય એની ગુણાકાર કરવાનો આમાં તમારે જે આવે એ જવાબ જ્યારે તમને આવા પ્રમાણ આપ્યું હોય ગુણોત્તર તો એ બેનો સરવાળો કરો એ ભાગ થયા કહેવાય એટલે કે 6 ભાગમાંથી 4 ભાગ રવિએ રોકાણ કર્યું અને 6 ભાગમાંથી 2 ભાગ રાનીએ રોકાણ કર્યું આવા કાંઈ બીજા પ્રશ્નો પૂછાય ત્યારની વાત છે એટલે આપણે આવી રીતે જ્યારે આ પ્રકારના દાખલા પૂછાય ત્યારે આ બેનો સરવાળો કરીને એના ભાગ કરવાનો પછી કુલ ભાગમાંથી રવિના કેટલા અને કુલ ભાગમાંથી રાનીના કેટલા એ આપણને ખ્યાલ આવી જાય આપણે ઉદાહરણ 1 2 3 4 બરોબર ચાલો તો આજે જે કંઈ આપણે માહિતી મેળવી એના પરથી આપણે તમને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલા છે તો આપણું હોમવર્કમાં પ્રકરણ નંબર 12 નું પ્રકરણ કયું ગુણોત્તરને પ્રમાણ એમાં પાઠ્યપુસ્તકમાં આપણને ઉદાહરણ આપેલા છે એમાંથી 1 2 3 ને 4 ઉદાહરણ એકવાર ગણતરી સાથે લખવા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 1 થી 4 એકવાર ગણતરી સાથે લખવા તો હવે પછી આપણે સ્વાધ્યાયની ગણતરીની શરૂઆત કરશું આવતા વિડિયોમાં